નમસ્કાર, ડે સ્પેશિયલમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું પાર્થ મોદી. દર્શક મિત્રો, ડે સ્પેશિયલમાં આજે કેવા વિષય ઉપર વાત કરી છે, જેમ વિષય કારણ કે એટલા માટે જરૂરી છે, દિવસે ને દિવસે ઇન્ટરનેટનો યુઝ એટલો બધો વધી ગયો છે. જો વાત કરીએ તો 76 કરોડ લોકો અત્યારે ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે આવનારા 2025 સુધીમાં 90 કરોડ સુધી ઇન્ટરનેટ એક્ટિવ યુઝર્સની સંખ્યા વધે તેવી શક્યતા છે. આ આંકડો કેન્દ્ર સરકારનો છે, કારણ કે જે રીતે ઇન્ટરનેટ પ્રગતિ કરી રહ્યું છે અને એવું નથી કે ગામડાઓમાં લોકો ઉપયોગ નથી કરતા, પરંતુ શહેરો કરતાં ગામડામાં હવે વધારે ઇન્ટરનેટનો યુઝ થઈ રહ્યો છે. ઇન્ટરનેટ જ્યારે ઉપયોગમાં આવતો હોય છે ત્યારે એની પાછળ કોઈ પ્રોઝ કોઈ પણ વસ્તુ આવે તો એના પ્રોઝ અને કોન્સ બંને સાથે આવતા હોય છે. ફાયદા પણ હોય અને ગેરફાયદા પણ હોય. ઇન્ટરનેટની જો વાત કરીએ તો ઇન્ટરનેટને લઈને ઘણા બધા સ્કેમ, ઘણા બધા ક્રાઇમ એટલે કે સાયબર ક્રાઇમ થતા હોય છે અને તેને નિવારવા માટે આઈટી એક્ટ બનાવવામાં આવ્યો છે. 2000ની અંદર ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 અંતર્ગત 2000ની સાલમાં આ બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે આ એક્ટ એક નવું સ્વરૂપ લેવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારનું માનવું એવું છે કે જે રીતે લોકો એક્ટિવલી ઇન્ટરનેટનો યુઝ કરી રહ્યા છે, એ પછી તમે ઓનલાઈન શોપિંગ કરો કે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો, સતત સાથે સાથે તમારા ડોક્યુમેન્ટ્સ જે રીતે ઓનલાઈન તમે શેર કરતા હો છો, પીડીએફ હોય કે વોટ એવર, જે ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન થતું હોય છે કોઈ પણ ડોક્યુમેન્ટનું, ત્યારે એ વસ્તુની જાળવણી અને એમાં હેક થવાના ચાન્સીસ વધારે હોય છે. હવે આવી પરિસ્થિતિમાં જ્યારે બહોળી સંખ્યામાં લોકો ઇન્ટરનેટનો યુઝ કરશે તો પડકાર પણ નવા આવશે અને એ પડકારને પહોંચી વળવા માટે ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર હવે વિચારી રહ્યું છે કે આ એક્ટને વધુ મજબૂત કરવાનો હવે સમય આવી ગયો છે અને એટલા જ માટે આઈટી એક્ટ 2000ની જગ્યાએ હવે ભારત સરકાર એવું વિચારી રહ્યું છે કે ડિજિટલ ઇન્ડિયા એક્ટ એ નવો એક્ટ લાવવા માટેની તૈયારીઓ કરી રહ્યું છે ભારત સરકાર. કેટલો ઉપયોગી હશે, એ એક્ટને લઈને શું શું ફાયદા થશે, શું આપણે થતા જે સાયબર ક્રાઇમ છે એની અંદર એ સાયબર ક્રાઇમ અટકશે કે પછી એને રોકવામાં સફળતા થઈશું આ નવા એક્ટથી, ઘણા બધા સવાલો મનમાં થતા હોય, ઘણી બધી બાબતો પણ છે ને ચર્ચા પણ કરવી છે આ વિષય ઉપર. એટલા જ માટે આજે ચર્ચાની અંદર આપણી સાથે જોડાયા છે અમનભાઈ વિરસિયા, જેઓ સાયબર એક્સપર્ટ છે, અને નિસર્ગ ત્રિવેદી, જેઓ એડવોકેટ છે, જે આપણી સાથે થોડી વાર પછી આપણી સાથે જોડાશે. આપણી સાથે અત્યારે અમનભાઈ છે. અમનભાઈ, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. અમનભાઈ, પહેલો પ્રશ્ન એ થાય કે આઈટી એક્ટ, કારણ કે ઘણા લોકો એવા હશે કે જેને આઈટી એક્ટ નથી ખબર, તો આઈટી એક્ટ છે શું ને એ શું કામ કરે છે, એ આપ થોડું બ્રીફમાં થોડું સમજાવજો. શ્યોર. સો આઈટી એક્ટ જે આપણે ઇનિશિયલી આઈટી એક્ટ 2000 જે છે, આઈટી એક્ટ બેઝિકલી લો ની અંદર એક સ્પેસિફિક એક્ટ છે જેના ઉપરથી જે આપણા સિટીઝન્સ છે, આપણા ઇન્ડિયાના જે આપણા નાગરિકો છે, એ લોકોના પ્રોટેક્શન માટેનો એક્ટ બનાવેલો છે. બેઝિકલી જો કોઈની સાથે કઈ બી ડિજિટલ રીતે કાં તો સાયબર ક્રાઇમ ગમે એ રીતનું થાય છે, કાં તો એ લોકો સાથે કઈ બી છેતરપિંડી થાય છે, તો એના માટે સ્પેસિફિકલી એક એ લોકોને લો બનાવેલો છે અને એના માટે આઈટી એક્ટ 2000 બેક ધેન ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો કે કઈ બી ફોર એક્ઝામ્પલ તમને લેટ્સ સે તમારે ફિશિંગના તમે શિકાર બન્યા, કાં તો તમારો આઈડેન્ટિટી થેફ્ટ થયો, તો એના માટે એક સ્પેસિફિક લો ની કલમ લાગશે, 65A છે, 65F છે, અને એના બેઝિસ પરથી તમારી જે બી ફોર એક્ઝામ્પલ ક્રિમિનલ છે, કાં તો એને જેલ થશે, કેટલા જેલની ટાઈમ થશે, બેઝિકલી આઈટી એક્ટ એ ડિસ્ક્રાઇબ કરે છે. રાઈટ. તો આ જી, હવે જ્યારે એક પાછું ગવર્મેન્ટનું કહેવું એવું છે કે યુઝર્સ વધી રહ્યા છે, ઇન્ટરનેટ યુઝર્સ વધી રહ્યા છે. અત્યારે 52% લોકો એક્ટિવલી દિવસ દરમિયાન ઇન્ટરનેટનો યુઝ કરતા હોય છે. પરંતુ સવાલ એવો છે કે આ ઇન્ટરનેટનો જેટલો યુઝ થાય છે, શોપિંગ હોય કે ટ્રાન્ઝેક્શન હોય કોઈ પણ રીતે, અને જ્યારે હવે નવો એક બદલાવ ડિજિટલ ઇન્ડિયા એક્ટ બનાવવામાં આવશે, તો એની અંદર શું ફાયદા હશે, એને કેવી રીતે લોકોએ જોવું જોઈએ અને એમાં શું બદલાવ હશે? સો ડેફિનેટલી નવા એક્ટ પ્રમાણે ફર્સ્ટ ઓફ ઓલ તો એ લોકોનું ઇન્ટેન્શન એ છે કે હવે બેટર સી, બીકોઝ 2000 નો એક્ટ અને હવે 2022 નો જે ડિજિટલ ઇન્ડિયા એક્ટ છે, એની અંદર આપણે બેટર ક્લેરિટી, બધા જ નાગરિકો માટે બેટર ક્લેરિટી હશે. દેટ મીન્સ કે એ લોકોને બધી જગ્યાએ ઇન્ફોર્મેશન દેવામાં આવશે કે જો આ રીતની ફોર એક્ઝામ્પલ આ રીતના હેક્સ થાય છે, આ રીતની બધી ઇન્ફોર્મેશન થાય છે, એ લોકોના સાયબર સિક્યોરિટી અને એ બધી વસ્તુ માટે એ લોકોને ક્લેરિટી પ્રોપર પ્રોવાઈડ કરવામાં આવશે. તો મેઇનમાં મેઇન ડિફરન્સ તો આ એક્ટનો આ છે ને, આઈ બિલીવ મેઇનમાં મેઇન ફાયદો અને એડવાન્ટેજ આ એક્ટનો આ છે કે હવે બધા નાગરિક પાસે બેટર
ક્વોલિટી અને બેટર ક્લેરિટી અવેલેબલ હશે. તો મેઇન ડિફરન્સ તો હું એ જ કહીશ કે આ એક્ટનો આ ફાયદો રહેશે. જી બિલકુલ, ટેકનિકલ ટીમને કહીશ કે એડવોકેટ નિસર્ગ ત્રિવેદી એ વેટિંગ રૂમમાં રાહ જોઈ રહ્યા છે. આપણે એમને પણ લેવાનો પ્રયત્ન કરીએ. પરંતુ અમનભાઈ, બીજી વસ્તુ એ પણ પૂછવી છે કે આઈટી એક્ટને લઈને સરકારનું એવું માનવું છે કે ઘણા બધા યુઝર્સ વધી ગયા છે ને એના કારણે જે તકલીફ પડી રહી છે, કારણ કે જે આઈટી એક્ટ છે ક્યાંક નબળો પડી ગયો છે. હવે એ આઈટી એક્ટ ખરેખર નબળો છે અને એને વધુ મજબૂત કરવા માટે આ ડિજિટલ ઇન્ડિયા એક્ટ લાવવામાં આવી રહ્યો છે. સો હા, બીકોઝ જ્યારે આ એક્ટ બનેલો હતો ત્યારે આપણે એટલા બધા યુઝર્સ નથી. અત્યારે તમે યુઝર પોલ્સ પ્રમાણે જોશો, આપણા જે બધા ગામડાઓ છે એની અંદર એટલી ઝડપથી ઇન્ટરનેટના યુઝર્સ વધી રહ્યા છે. તમે જોશો અત્યારે કે નાના બાળક, 7 વર્ષના બાળકથી લઈને 70 વર્ષના સિનિયર સિટીઝન્સ પાસે બધા પાસે એક તમને સ્માર્ટફોન જોવા મળશે અને એમાં ઇન્ટરનેટની કેપેબિલિટી હશે ને હશે જ. અત્યારે બધા સ્ટુડન્ટ્સ બી ઇન્ટરનેટ યુઝ કરે છે બીકોઝ એ લોકોની સ્ટડીઝ માટે, અને ગમે તમે ઓલ્ડ પર્સન પકડશો તો એ બી ઇન્ટરનેટ યુઝ કરે જ છે. આ જે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે આપણે અત્યારે, કે આપણા યુઝર્સ જે જમ્પ થયા છે, રાઈટ, 1 કરોડમાંથી સડનલી તમારે આટલા સ્પેન ઓફ યર્સની અંદર આટલા બધા યુઝર્સ વધી જવા, દેટ મીન્સ એના માટે આપણે એક ટાઈપનો એવો એક્ટ જોઈએ છે જે રિફોર્મ લાવી શકે પ્રોપરલી. જે એક્ટ જૂનો છે એ થોડોક આઉટડેટેડ છે. આપણે ઇવોલ્વિંગ ટાઈમ સાથે આપણો એક્ટ બી આપણે ઇવોલ્વ કરવો પડશે. અને જે ન્યૂ એક્ટ છે, જે ડિજિટલ ઇન્ડિયા એક્ટ જે કહેવામાં આવે છે, એ બેઝિકલી જે આ બધા કોર્પોરેશન્સ અને કંપનીઝ છે એ લોકોને બી ઇન ચેક રાખશે. કે જે કોર્પોરેશન્સ, કાં તો કોર્પોરેશન્સ લાઈક ફેસબુક છે, કાં તો સોશિયલ મીડિયા કોર્પોરેશન છે, કાં તો ગમે તમે સોશિયલ મીડિયા ઉઠાવો, આ બધાને રાખવા માટે, આ બધાને ચેકમાં રાખવા માટે બેઝિકલી નવો એક્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યો છે. સો જે આપણી બઢતી ઇન્ડિયાની અંદર, જે આપણે જેમ જેમ વધુ ડિજિટલ થતા જાય છે, જેમ જેમ આપણું ઇન્ડિયા વધુ ડિજિટલ થાય છે, આ વસ્તુની આપણે રિક્વાયરમેન્ટ છે. દેટ ઇઝ વન ઓફ ધ રીઝન. નિસર્ગભાઈ આપણી સાથે એડવોકેટ જોડાઈ ચુક્યા છે. નિસર્ગભાઈ, અવાજ આવી રહ્યો છે આપને? હા જી, બેટર. જી નિસર્ગભાઈ, જે રીતે આઈટી એક્ટની વાત કરી 2000, કારણ કે સરકારનું એવું માનવું છે કે હવે જે યુઝર્સ વધી ગયા છે ઇન્ટરનેટની અંદર, એ યુઝર્સ વધવાને કારણે એ જે આઈટી એક્ટ 2000 વાળો છે નબળો પડી ચુક્યો છે અને એને વધુ મજબૂત કરવા માટે, કે અંદર વધુ એમ કહી લો કે વધુ ફીચર્સ આપવા માટે હવે ડિજિટલ ઇન્ડિયા એક્ટ બનાવવો પડશે. તો આ કેટલો ફાયદારૂપ બનશે લોકો માટે, આ જે નવો એક્ટ આવી રહ્યો છે? ઓફકોર્સ હંમેશા આપણે આમાં થોડું પાસ્ટમાં જોવા જઈએ તો કોઈ પણ નવો કાયદો આવે તો ઓફકોર્સ એનું ટ્રાન્ઝિશન જે હોય છે, જે બદલાવ હોય છે, એના શરૂઆતમાં થોડુંક લોકોને એડોપ્ટ કરવા માટે થોડીક વાર થતી હોય છે. પણ હંમેશા નવો કાયદો, નવી પ્રક્રિયા, નવી કોર્ટ્સની એસ્ટાબ્લિશમેન્ટ, નવી આખી રીત એ હંમેશા ફળદ્રુપ જ હોય. એટલે તમે કોઈ પણ જુઓ તો કોઈ પણ જયારે કેસ થતો હોય હંમેશા પરિસ્થિતિ, સંજોગને પુરાવાને આધીન, અને એની ઉપરથી આપણા જે લેજિસ્લેટિવ જે બધા ઘડતર કરનારા છીએ જે આ ધ સેન્ટ્રલ એક્ટ કેન્દ્રના કાયદાઓ, જે આખા હિન્દુસ્તાનમાં એ લોકો એની રિસર્ચ, ડેવલપમેન્ટ, એનાલિસિસ બધું કરીને જયારે લાવતા હોય, ત્યારે એના ઉપરથી જયારે કોઈ પણ નવો કાયદો ઘડાતો હોય કે નવો કાયદો બનતો હોય, એની પાછળ બહુ જ બધું એફર્ટ્સ આપવામાં આવ્યા હોય. અને એ બધાનું જયારે પ્રોપર એનાલિસિસ, રિસર્ચ, ડેવલપમેન્ટ, એનું બધું જ પ્રોપર પ્લાનિંગ સાથે થયું હોય તો તમને જેમ કે ખ્યાલ જ હશે પણ જનતાને જણાવવા માટે કે એ કાયદો પહેલા લોઅર હાઉસ એટલે કે લોકસભામાં પસાર થાય. સબસિક્વન્ટલી એ જ કાયદો અપર હાઉસ એટલે કે રાજ્યસભા, જેમાં સિલેક્ટેડ મેમ્બર્સ હોય, મેમ્બર્સ ઓફ પાર્લામેન્ટ, રાજ્યસભા, અને સબસિક્વન્ટલી એ કાયદાની ફાઇનલ મોહર લગાવે આપણા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાની મોહર લાગી એટલે કાયદો કેન્દ્રનો કાયદો કહેવાય, જે સેન્ટ્રલ એક્ટ હોય. અને સ્ટેટ એક્ટની રીતના લેજિસ્લેટિવ એસેમ્બલીના પાવર્સ આપેલા હોય, એવી રીતે અમલમાં આવે. એટલે આવી રીતે આખી પ્રક્રિયા હોય છે. હવે એનો ફાયદો, એનું નુકસાન, એ કઈ રીતે અમલ કરવામાં આવશે, લોકોને કેટલું હેલ્પફુલ થશે, નહીં થાય, એ તો બહુ જ સબ્જેક્ટિવ વાત છે. પણ જ્યારે કોઈ પણ બદલાવ આવતો હોય કોઈ પણ દેશમાં, જેમ આપણો દેશ, આપણે જેમ ડેવલપિંગ નેશન થી ડેવલપ નેશન તરફ આખું જે ટ્રાન્ઝિશન થઈ રહ્યું છે છેલ્લા થોડાક વર્ષોથી, ત્યારથી જે નવી સરકાર આ બેઠી છે ત્યારથી તમે ઘણા બધા કાયદામાં ચેન્જીસ જોશો. જેમ કે ઇન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ જે આવ્યો લેણદારો માટે, તમે જે રેરાનો કાયદો છો, રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ડેવલપમેન્ટ એક્ટ,
તમે જીએસટી નો કાયદો જોવો, તમે જે સ્ટેટ લેવલે પણ જેટલા બધા તમે એમેન્ડમેન્ટ જોવો, જેમ કે ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ્સ એક્ટ થી માંડીને ઘણા બધા કાયદામાં, તો એ બધું જ એક હંમેશા બધું પ્લાન્ડ હોય અને વિચ ઇઝ ઓલવેઝ બેનિફિશિયલ ટુ ધ સોસાયટી એટ લાર્જ. એટલે હંમેશા સમાજ કલ્યાણ માટે આખી વસ્તુ પ્લાન કરીને કરવામાં આવતી હોય, કારણ કે વી આર ગોઈંગ ટુ બી એ બેટર સોસાયટી, બેટર પીપલ. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની નાગરિકોને તકલીફ કે મૂંઝવણ કે કોઈ પણ પ્રકારનો અગવડ ના પડે તે માટે આ બધા સ્ટેપ્સ લેવામાં આવતા હોય. બિલકુલ સિવિલાઇઝેશન માટે, કારણ કે એક નાગરિકોને તકલીફ ના પડે એ માટેના એક્ટ બનાવવામાં આવતા હોય, પરંતુ ઘણી વખત એવું થતું હોય કે કોઈ પણ એક્ટ બને છે એની પાછળ લૂપહોલ્સ પણ રહી જતા હોય છે, અને લૂપહોલ્સ નો ફાયદો આ ગઠિયાઓ ઉઠાઈ જતા હોય છે સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પણ એ બહુ એક નેગેટિવ કારણ છે. કારણ કે તમે જો કે જ્યારથી સપોઝ હું જેમ આ ફિલ્ડમાં આવ્યો વકીલાતના 2008 થી, હવે 8 થી અત્યાર સુધી મેં 15 વર્ષમાં નવા જે બધા સ્ટેટ લેવલે કે સેન્ટ્રલ લેવલે જે બધા હમણાં મેં તમને કીધું એવી રીતના કાયદાઓ જે નવા બનતા ગયા છે કે બનતા રહે છે, એટલે that itself is significant કે આપણું દેશ એક સારી દિશા તરફ જઈ રહ્યું છે. The reason being, કારણ કે જેમ કે હું તમને એક નાનું એક્ઝામ્પલ આપું. સી આઈ એમ નોટ ફોર એની પાર્ટી કે એક્સ પાર્ટી ઇઝ ડુઈંગ બેટર ઓર એક્સ પોલિટિકલ પાર્ટી વોઝ ડુઈંગ ગુડ, પણ બિંગ એ લીગલ પર્સન હું તમને એટલું સ્પષ્ટપણે કહી શકું કે જે સપોઝ મારા દાદાના પપ્પા પણ જે કાયદો ભણતા હતા, ભારતીય ફોજદારી ધારો 1860 એટલે that law itself is nearly 150 years old. એ કાયદો આજે પણ અમલમાં છે, પણ જ્યાં જ્યાં પરિસ્થિતિ, જ્યાં જ્યાં ડેવલપમેન્ટ માટે, જ્યાં પણ ચેન્જીસ માટે, બદલાવ માટે જે પણ કાયદાની નવા જે બધી જરૂરી છે, ફોર એક્ઝામ્પલ રિયલ એસ્ટેટ રેગ્યુલેશન ડેવલપમેન્ટ એક્ટ 2016, તો એ બધા જ કાયદા સમાજ કલ્યાણને અનુરૂપીને સમાજના લોકોને મદદરૂપ થઈ શકે એ રીતના તરત અમલ કરવામાં આવે છે. કારણ કે અત્યાર સુધી આપણું જે દેશ હતું, જે મેં સાંભળ્યું છે અને જે આ બધી ચોપડીઓ વાંચી છે સોશિયલ મીડિયા બધી, એ આપણો દેશ સ્ટેટસ કો મોડમાં હતો. સ્ટેટસ કો મોડ એટલે એમ કે જેમ છે યથાવત પરિસ્થિતિમાં બધું ચાલતું. અત્યારે એટલીસ્ટ વી આર અશ્યોર કે વી આર ઇન ગુડ હેન્ડ્સ. ધ રીઝન બિંગ કે તરત ઘણા બધા ક્ષેત્રોએ અને કોઈ પણ રીતે સામાન્ય નાગરિકને સહુલિયત મળે એવી રીતના ઘણા બધા સબસ્ટેન્ટિવ ચેન્જીસ આવી રહ્યા છે. સબસ્ટેન્ટિવ ચેન્જીસ એટલે કે એવા ચેન્જીસ જે ઘણી બધી લાર્જ માસીસ ઓફ ધ પીપલ કરે. એટલે એવી રીતનો આખો પ્રશ્ન છે. જેમ તમે નાનું કરન્સી ડિજિટલાઇઝેશન થી જોઈ લો, ત્યાંથી લઈને મોટા કાયદા જયારે ઘડવામાં આવે ત્યાંથી એવરીથિંગ ઇન્ક્લુઝિવ, અને ઇન્ક્લુઝિવ એવી વસ્તુ રાખવામાં આવે છે કે જે તમે અંદર ઇન્ક્લુડ કરી શકો, નોટ એક્ઝોસ્ટિવ. એટલે કે ખાલી એ બંધ બારણામાં એની ફ્રેમની બંધ થઈને પડી રહેવા નહીં. એ ઇન્ક્લુઝિવ બધા કાયદા અને બધું ઘડવામાં આવે છે જે સામાન્ય માણસોને પણ સ્પર્શી જાય એવી રીતે. બિલકુલ. જે રીતે આપણે મેકિંગ ઇન્ડિયાની વાત કરીએ કે ડિજિટલ ઇન્ડિયાની વાત કરીએ, આ તો ઘણા સમયથી આપણે વાત કરતા હોઈએ છીએ, અને રિફોર્મ્સ તો આપણા દેશની અંદર જો વાત કરીએ તો 75 યર્સ આપણે સ્ટીલ ડેવલપિંગ કન્ટ્રી છે 75 યર્સથી. પરંતુ જે કાયદાઓ જે ચોક્કસપણે બનવા જોઈએ અને એની અમલવારી થવી જોઈએ એ કદાચ અધર કન્ટ્રીની જગ્યાએ આપણા દેશમાં ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં થતી હશે એ વિષય નથી. પરંતુ અમનભાઈ, એક પ્રશ્ન એ થાય કે જે રીતે આ ડિજિટલ ઇન્ડિયા એક્ટ આવી રહ્યો છે એમાં કયા કયા જગ્યાએ ઇન્વોલ્વિંગ, જેમ કે હું જોઉં છું તો આની અંદર ઈ બિઝનેસ છે, ડિજિટલ છે, પછી સોશિયલ મીડિયાને આવરી લેવામાં આવ્યું છે, ઓટીટી છે, ગેમિંગ છે, એઓઆઈ નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ જે અલગ અલગ જે સેક્ટર્સ છે આ બધા ફેક્ટરની અંદર લેવામાં આવ્યા છે, એનાથી શું ફાયદો થશે, બેનિફિટ શું થશે? બેનિફિટ્સ ઈ છે આ બધી બેઝિકલી વસ્તુનું કે એક જે ડેટા બ્રીચનો જે કોન્સેપ્ટ છે કે આ બધી કંપનીમાંથી જો આપણી એ લોકોની સાઈડથી ડેટા બ્રીચ થાય છે, જો આપણા સિટીઝન્સ ઓફ ઇન્ડિયાનો ડેટા બ્રીચ થાય છે, તો હવે આ બધી કંપનીઝ અને આ બધી જે બી કોર્પોરેટ્સ છે દે વિલ બી હેલ્ડ રિસ્પોન્સિબલ. તમે એક્ટની અંદર રીડ કરશો
તો હવે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ આ બધી કોર્પોરેટ્સને રિસ્પોન્સિબલ રાખશે કે ભાઈ જો ડેટા બ્રીચ થાય છે તો એની માથે રેગ્યુલેશન્સ, એની માથે પ્રોપર ફાઇન્સ ઇમ્પોઝ ને એ બધી વસ્તુ આ લોકો માથે થશે. તમે ફોર એક્ઝામ્પલ ગેમિંગ કાં તો ઓટીટી પ્લેટફોર્મ્સનું તમે એક ઓપ્શન લો તો હવે ઈ ગેમિંગ ની અંદર આપણે ફોર એક્ઝામ્પલ આપના આજકાલના જે સ્ટુડન્ટ છે કાં તો જે યુવાઓ છે જે ફોર એક્ઝામ્પલ ગેમિંગ ની અંદર એમનો ડેટા આપે છે, રાઈટ? તમે જયારે બી ગેમ રમશો ઘણો બધો ડેટા તમારો માં બી જાય છે. તો આ બધી વસ્તુ માટે રિસ્પોન્સિબલ ટુ મેક શ્યોર કે આપણા દેશના યુવાઓનો જે ડેટા છે આપણા દેશની બહાર નથી જતો, રાઈટ? એ બધી વસ્તુ મેક શ્યોર ફર્સ્ટ ઓફ ઓલ આપણી ડેટા ઇન્ટિગ્રિટી, સેકન્ડ ઓફ ઓલ આપણો ડેટા જે છે એ કોન્ફિડેન્શિયલ રહે છે ખાલી આપણા ઇન્ડિયાની અંદર. અને ડેટા બહાર જાય છે તો કઈ રીતે જાય છે, એનોનિમસ થઈને જાય છે કે નથી જતો, કાં તો એ ડેટા લીક થાય છે તો હવે એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? કંપની જસ્ટ હાથ ઉપર ના કરી શકે. નવા એક્ટ પ્રમાણે કંપનીને રિસ્પોન્સિબલ રહેવું પડશે. એન્ડ દેટ ઇઝ વન ઓફ ધ બેનિફિટ્સ. આ એક્ટનો મેજર બેનિફિટ તો હું એ જ કહીશ કે હવે કંપનીઝ અને આ બધા કોર્પોરેશન હવે રિસ્પોન્સિબલ આપણે એને રાખી શકશું. સો તો એ જ છે. નિસર્ગભાઈ, કંપનીઝ હવે રિસ્પોન્સિબલ રહેશે. જ્યારે આપણે જો વાત કરીએ તો ઘણી બધી એપ્લિકેશન્સ જે ચાઇનીઝ એપ્લિકેશન્સ બેન કરવામાં આવી, કારણ કે એવો સવાલ પણ ભૂતકાળમાં આવી ચુક્યો છે કે આ બધી એપ્લિકેશન્સ ડેટા લીક કરી રહ્યું છે. ફેસબુકની વાત કરીએ તો ફેસબુકને પણ કોર્ટમાં બેસાડવામાં આવ્યા હતા અમેરિકામાં. જો વાત કરીએ કે તમારા જે ડેટા છે એ તમે બીજાને શેર કરી રહ્યા છો, આ નવા કાયદાથી આપણા ડેટા કેટલા સુરક્ષિત? મેં એકચ્યુઅલી આનો ગૌણ અભ્યાસ તો નથી કર્યો, પણ જે ઉપર છેલ્લું મેં જોયું છે એમાં નવા એક્ટની જે જરૂરિયાત પડી છે એ આપણું જે ભાઈએ હમણાં જેમ વાત કરી એવી રીતના ડિજિટલ સ્પેસમાં જે આપણે જઈ રહ્યા છે તો એને રેગ્યુલેશન માટે છે. અને એને વધારે પડતું એમ્ફેસિસ આપવામાં આવ્યું છે કે ડેટા જે તમે હેન્ડલિંગ કરી શકો, એની પોલિસીઝ ને બધું છે એની ઉપર થોડુંક ભાર આપવામાં આવ્યું છે. અને એ આજની કરંટ જે સાયબર સિક્યોરિટી કે એનું જે લેન્ડસ્કેપિંગ કે એ બધું પ્રોપર એડિક્વેટ છે કે નહીં, કે એને ડેટાને એડ્રેસ પ્રાઇવસી રાઇટ્સ કરશે કે નહીં, એ બહુ સેકન્ડરી ઇસ્યુ થઈ જતો હોય છે. પ્લસ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ઓલરેડી ધેર ઇઝ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ઓલરેડી છે જગ્યા ઉપર. એટલે એને જ્યારે ઉપર જે સોફિસ્ટિકેશન જે ગ્રોથ, જેમ ભાઈએ કીધું કે ઓટીટી પ્લેટફોર્મ ને ગેમિંગ ને બધાના પહેલુંથી આપણે જોઈએ કે સાયબર અટેકની ને બધાના પહેલુંથી જોઈએ તો એ જ્યારે એ કાયદાની લૂપહોલ કે એ કાયદો જ્યારે નથી પહોંચી શકતો એના માટે એડિશન ટુ ધેટ, એટલે કે એડિશન એટલે કે વધુમાં એને સપોર્ટ આપવા માટે આ ન્યૂ ડિજિટલ એક્ટ ઇન્ડિયા એક્ટની સમાવેશ કરવામાં આવવાનો છે, જે પ્રપોઝ એક્ટ છે અત્યારે. અને હિન્દુસ્તાનની જે ઇકોનોમી છે એને વધારે પડતું ઇનોવેશન બેઝ સ્ટાર્ટઅપ્સ ને વધારે સપોર્ટ કરવા માટે અને નાગરિકોને દરેક જાતની સેફટી, સિક્યોરિટી કે જેમ કે એમની ભરોસો હોય કે એમની અકાઉન્ટેબિલિટી નો પ્રશ્ન આવતો હોય એ બધા માટે આ નવો કાયદો ઘડવામાં આવ્યો છે. અને એટલે એના જે લાઇકલી પ્રોવિઝન્સ છે, બીકોઝ ઇટ્સ અ પ્રપોઝડ એક્ટ, આ પ્રપોઝડ એક્ટ છે, જે કાયદો આવી નથી ગયો, વાતચીત ચાલી રહી છે. જી, એટલે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને પણ કવર કરવામાં આવ્યું છે, એને જે ડીપફેક્સ કે છે એને બી કરવામાં આવ્યું છે, એને જે સાયબર ક્રાઇમ છે એની બી વાત કરવામાં આવી છે, એને જે કોમ્પિટિશનના બીજા જે ઇસ્યુઝ છે એની પણ વાત કરવામાં આવી છે. એવી રીતે આખો ઇસ્યુઝ છે. બિલકુલ ઇન્ક્લુઝિવ ને આખો ઇનોવેટિવ કાયદો બનાવીને આખો કમ્પ્લીટ ફ્રેમવર્ક સાથે લોન્ચ કરવામાં આવશે. બિલકુલ ઇનોવેટિવ કાયદો આખું બનાવીને લોન્ચ કરવામાં આવશે, આપણે વાત કરી. પરંતુ જો અત્યાર સુધીની જે વાત કરીએ તો જેટલા સાયબર ક્રાઇમ થઈ ચુક્યા છે, સાયબર ક્રાઇમ જે ગઠિયાઓ છે એટલા આધુનિક છે કે એ અત્યારે ટ્રેન્ડમાં શું ચાલે છે એ પ્રમાણે ક્રાઇમને અંજામ આપતા હોય છે. વાત કરીએ તો લાઇટ બિલ સ્કેમ ચાલે, કે પછી આધાર કાર્ડ પાન કાર્ડ સ્કેમ ચાલે, ક્રેડિટ કાર્ડ સ્કેમ ચાલે. હવે આ જે નવો કાયદો છે એ આ બધા ઉપર કેવી રીતે અસર મૂકશે? અને બીજી વસ્તુ ના થાય, સોરી ટુ ઇન્ટરપ્ટ, પણ એ ના થાય એના માટે જ આ કાયદો લાવવામાં આવશે. બિલકુલ. પણ અત્યાર સુધીમાં કેટલો આ આઈટી એક્ટ જે આપણો હતો એને કેટલું યુઝફુલ આપણને આ જે ઓફકોર્સ ઘણું જ યુઝફુલ. ઘણા લોકો એવા છે કે જેમના પૈસા જતા રહ્યા છે પરંતુ હજુ એ લોકોના પૈસા પાછા નથી આવ્યા ને. નોટ ઇવન 5,000 બિગ અમાઉન્ટ લોકોની સ્કેમમાં જતી રહી છે પરંતુ હજુ સુધી પાછી નથી આવી શકી.
સી એ બહુ સબ્જેક્ટિવ વાત છે, કારણ કે ક્યાં ગયા છે, કેવી રીતના ગયા છે, મેં તમને કીધું એવી રીતના કે કોઈ પણ કેસ હોય એની પરિસ્થિતિ, સત્ય, પુરાવા, પછી એની પરથી એને જે બી માણસ જે ભોગ બનનાર હોય જે વિક્ટિમ કહેવાય એને કઈ રાઈટ સ્ટ્રેટેજી એટલે કે રણનીતિ અપનાવી છે, એના પછી કઈ લીગલ કાયદેસરની ક્રમબદ્ધતાને અમલ કર્યો છે, એનું અમલીકરણ શું થયું છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરીને એને કઈ રીતના લીગલ જે ફોરમ્સ છે, કોર્ટ્સ ને બધું એ કઈ રીતના એડજસ્ટ કર્યું છે, એ રીતનો પ્રશ્ન આવે છે. પણ જી ઓફકોર્સ જ્યારે તમે કોઈ પણ નવા કાયદાની કે કોઈ પણ વાત કરો છો તો સિન્સ વી આર ઇન ધ ટ્રાન્ઝિશન મોડ, એટલે જ્યારે દેશ આખો ટ્રાન્ઝિશન થતો હોય ત્યારે એ બધું નાનું થતું હોય અને વી હેવ ટુ એડ્યુકેટ. પહેલી વાત. બીજી વાત એ કે સપોઝ તમે કોઈક અમાઉન્ટની વાત કરો છો કે સાયબર ફ્રોડ થયો છે, તો જ્યારે સપોઝ કઈ બી તમે તકેદારી જે વસ્તુ છે, જે મેગ્ના કાર્ટાથી દુનિયામાં પહેલી વાર ઇન્ટ્રોડ્યુસ થયું તકેદારી, કે તકેદારી એટલે શું, એ 1215 જયારે પહેલો કાયદો ઘડાયો તો મેગ્ના કાર્ટા લેટિન લેંગ્વેજમાં, ત્યારથી નક્કી કરવામાં આવ્યું છે કેવીએટ કે કેવીએટ એમ્પ્ટોર, જે પણ ખરીદનારે સાવચેતીના પગલા ભરવા જોઈએ, અથવા તો પર્સન જે પોતે ઇન્વોલ્વ એને ખુદે એટલું બધું ચકોર રહેવું જોઈએ. કારણ કે ઘણી કિસ્સામાં તમે જયારે ડીપ રૂટેડ અંદર ઇન્વેસ્ટિગેશન કરો ત્યારે ખબર પડે કે ભાઈ કે બેન લાલચમાં હતા ને એના લીધે એમને પેલું શેલ નું ઇનામ લાગ્યું છે અને ઇનામમાં એમને એક્સ અમાઉન્ટ ભરીને થતું. ફર્સ્ટ વસ્તુ એ હોય છે. સેકન્ડ વસ્તુ એ હોય છે કે જ્યાં ક્રોસ કન્ટ્રીઝ અને ક્રોસ બોર્ડરનું જ્યુરિડિક્શન્સ અને બધાને ઇસ્યુ આવતા હોય છે, ત્યાં ઘણી વાર આ બધા મુદ્દા અઘરા થતા હોય છે. જી હવે ફોર એક્ઝામ્પલ કેવી વાત છે કે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જે મારું ખુદનું બી થયેલું છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તમારું હેક થયું અને માની લો કે હેક થયું અને તમે સેફ હાર્બર સ્પેસમાં કે સાયબર સ્પેસમાં તમે ઇન્વોલ્વ થઈ ગયા અને તમારા કોઈ કોન્ટેક્ટ લઈને મેસેજ કર્યો, તો હવે તમારો કોન્ટેક્ટ તમને પૂછ્યા વગર એમને ડાયરેક્ટ પૈસા આપી દે તો he has to or she has to be aware. જી બિલકુલ. અમનભાઈ, જ્યારે હવે આપણે વાત કરીએ જાગૃતતાનો વિષય છે આ. બિલકુલ જાગૃતતાનો વિષય તો છે, પરંતુ અમનભાઈ એક લાસ્ટ ક્વેશ્ચન એ થઈ રહ્યો છે, ઇફ વી આર ગોઈંગ ટુ અપવર્ડ્સ ઇન ટેકનોલોજી, એઆઈ નો જમાનો હવે આવી રહ્યો છે, ચેટ જીપીટી લોકો યુઝ કરી રહ્યા, વી આર થિંકિંગ કે એઆઈ ઇઝ ફાર બેટર દેન એની કાઇન્ડ ઓફ થિંગ્સ ઇન ઇન્ટરનેટ, કે એ એટલું સક્ષમ છે કે આપણે વિચારીએ છીએ, આપણે જે થિંકિંગ કરીએ છીએ એ આપણી સામે પ્રેઝન્ટ કરી રહે છે. તો એઆઈ ને સામે આ એક્ટ કેટલો બચાવવામાં સક્ષમ રહેશે કે પછી પડકાર બંને સાઈડ જોવા મળશે? સો તમારા ક્વેશ્ચન વિશે કે ફોર એક્ઝામ્પલ એઆઈ ની સામે, બટ આઈ ડોન્ટ થિંક કે એઆઈ ને તમે એઝ અ સ્કેમિંગ અલગ વસ્તુ છે, જે બધા લોકો સાથે સ્કેમ થઈ અલગ વસ્તુ છે, અને લો ની વસ્તુ ઇઝ ડિફરન્ટ. પછી તમે જે એઆઈ ની વાત કરો છો તો તમે એઆઈ ને એઝ એન ઓપોઝિશનમાં લો છો, દેટ ડઝ નોટ મેક સેન્સ, રાઈટ? તમે જો એઆઈ ની ફોર એક્ઝામ્પલ વાત કરતા હોય તો એ તો જસ્ટ એક ટૂલ છે, રાઈટ? એઆઈ ઇઝ અ ટૂલ. જેવી રીતે લેપટોપ છે કાં તો સ્માર્ટફોન છે, જે રીતે એક ટૂલ છે, એક સાધન છે. તમે આખો લો એક સાધન સામે ડિસ્કશનમાં લાવો તો દેટ ડઝન્ટ મેક સેન્સ. હા, એઆઈ રિલેટેડ સ્કેમ્સ થતા હોય, બટ ધી એન્ડ ઓફ ધ ડે એ તો જસ્ટ એક સ્કેમ થયો કે ભાઈ તમને એઆઈ ની આટલી વસ્તુ મળશે, કાં તો ઘણા અત્યારે એપ્સ ગૂગલ પ્લે સ્ટોર પર એવા આવે છે કે તમને આ એઆઈ નો તમને એક્સેસ આપશું, અમે તમને આમ કરી આપશું, પણ ઘણા લોકોનો પછી ડેટા વયો જતો હોય. તો હા, એઆઈ નો યુઝ કરીને જો બધા લોકો સ્કેમ કરતા હોય તો જેવી રીતે સરે કીધું એ તો પછી અવેરનેસ નો ઇશ્યુ થઈ જાય છે. પછી તો એ માણસને સાઈડથી એને સાવચેતી રાખવી પડે, બીકોઝ ઇટ ઇઝ ધ એન્ડ યુઝર. જેવી રીતે આની પહેલા બી આપણે વાત કરેલી છે કે આ બધી વસ્તુની અવેરનેસ વધુ જરૂરી છે, રાઈટ? તમારો જે આઈટી એક્ટ આપણે બનાવીને રાખીએ છીએ એના માટે રિક્વાયરમેન્ટ તો એ જ રહેશે કે જે માણસ ઇન્ટરનેટ ઉપર જાય છે એની અવેરનેસ, એના સાઈડથી અવેરનેસ. અને જે આપણે મોસ્ટ ઓફ જોતા હોય છે, બધા કેબીસી નો સ્કેમ પકડો કે પછી ક્રેડિટ કાર્ડ નો સ્કેમ પકડો, લાઇટ બિલ વાળો સ્કેમ પકડો, બધી વસ્તુની અંદર એક વસ્તુ કોમન હોય છે, નીચે તમને કાં તો ડિસ્કાઉન્ટ મળશે, કાં તો તમને લોટરી મળશે, કાં તો તમને આટલું એક્સ અમાઉન્ટ ઓફ મની તમને મળશે, રાઈટ? આ બધી વસ્તુના મોનિટરી બેનિફિટને ઓબ્વિયસલી ઇફ ઇટ સીમ્સ ટુ ગુડ ટુ બી ટ્રુ, ઇટ પ્રોબેબલી ઇઝ ટુ ગુડ, રાઈટ? આપણે હંમેશા આપણા સાઈડથી તો ચેલેન્જિંગ માઇન્ડમાં રાખવાનું કે મારી સાથે જ શું, આટલા બધા લાખો લોકોમાંથી મને એકલાને કેમ લોટરી લાગી? જી બિલકુલ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ.
કહેવત છે નિસર્ગભાઈ કે લોભિયા ત્યાં દુતારા ભૂખે ના મરે, એવી આ ઘટના છે. સાચી વાત છે. હા, એબ્સોલ્યુટલી એ જ વસ્તુ છે. તમારે ગમે તેટલા એક્ટ આવે, પરંતુ એક્ટની સામે તમારી પોતાની સતર્કતા એ ખૂબ જરૂરી છે. બિલકુલ, goes without saying, કારણ કે ઇવેન્ચ્યુઅલી એ જે આપણે નાગરિક છીએ ભારતના, કે આપણે માણસ છીએ, તો આપણી જાગૃતતા જ વધારે પડતી આપણે કેળવવી પડે. કારણ કે વન કેનોટ સે, એ તો કોઈ દુનિયાનો કોઈ કાયદો એક્સેપ્ટ નથી કરતો કે ભાઈ મને ખબર નથી ને મારાથી આ ભૂલ થઈ ગઈ અથવા તો હું ભોગ બની ગયો. બિલકુલ. કારણ કે એ તમારે તમારી જાગૃતતા જાતે જ કેળવવી પડે, અથવા તો તમારે આ બધા લીગલ સેમિનાર્સ ને જેમ ભાઈએ કીધું હમણાં, એવી રીતના તમારી જાગૃતતા જ્યારે કેળવીએ ત્યારે યુ હેવ ટુ બી મોર અવેર, મોર વિજિલન્ટ, મોર શાર્પ. એ તમારે જ તમારું શાર્પનેસ કેળવવી પડે. બિલકુલ, ડેફિનેટલી કે પોતે જ જાગૃત થવાની ખૂબ જરૂર છે. અમનભાઈ, નિસર્ગભાઈ, આપ અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપ્યું બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આજની રજૂઆતમાં જે મહત્વની વાત થઈ કે કોઈ પણ એક્ટ હોય કે કોઈ પણ વાત જ્યારે સરકાર નવી આવતી હોય છે, પરંતુ જો સોશિયલ મીડિયા કે ઇન્ટરનેટને લગતી આપણે વાતચીત કરતા હોય છે, એમાં સૌથી મેઇન જે કોમન વાત સામે નીકળીને આવે છે એ સેલ્ફ અવેરનેસ. કોઈ પણ લાલચ કે ગ્રીડની અંદર જ્યારે તમે જતા હો છો તો તમે ભૂલી જતા હો છો કે આના સબસિક્વન્સીસ શું રહેલા હોય છે, કે એનું શું નુકસાન તમને પાછળથી થતું હોય છે. પરંતુ જાગૃતતા અને સતર્કતા એ ખૂબ જરૂરી છે, તો કોઈ પણ પ્રકારનો કે કોઈ પણ વ્યક્તિ તમને છેતરી નહીં શકે. દર્શક મિત્રો, આજની રજૂઆતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું એક નવા વિષય વસ્તુ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.